વિડિયો શૂટિંગ બંધ કરી દો, એ અલાઉ નથી. અહીંથી તમને લિંક મળશે. આપણી વચ્ચે પધારી ચૂક્યા છે મ્યુઝિક આર્ટિસ્ટ સાથે જેમના પાવન પગલા થઈ ચૂક્યા છે. સુખાર વેલડી માતાજીના ઉપાસક એસપી હિન્દુસ્તાની ટીમના આજના એસપી શોપિંગના શુભ ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે જેમના પાવન પગલાની આપણે સવારથી આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એવા ખુખાર મેલડી માતાજીના પાવન પગલા આજે એસપી હિન્દુસ્તાની ટીમના માધ્યમથી પાટણની ઐતિહાસિક ધરતી પર થઈ ચૂક્યા છે. સ્ટેજ ઉપરથી જે મિત્રો છે એમને વિનંતી કે વ્યવસ્થાના ભાગરૂપે આપ સામે નીચે આપનું સ્થાન શોભાવશો. બાઉન્સર મિત્રો એક સ્ટેજ ઉપર આવી જજો. સ્ટેજ ઉપર જે વધારાના છે એમને મહેરબાની કરીને નીચે સ્થાન અપાવશો. ખુખાર મેલડી માતાજીના ઉપાસકનો સન્માન
વાહ એટલે ચોથો ગાડી લઈને આવ્યા તો કેટલી બધી મંચ પર જે મિત્રો છે એમને વિનંતી કે મહેરબાની કરી વ્યવસ્થાના ભાગરૂપે આપ સહકાર આપશો, આપનું સ્થાન શોભાવશો. આપને વિનંતી કે આપ ઉપર ના આવશો. બાઉન્સર મિત્રો કોઈ ઉપર ના આવે. હા હા ફરી એકવાર વિનંતી કે મંચ પર જે લોકો છે એસપી ટીમ સિવાયના લોકો એમને વિનંતી કે પ્લીઝ આપ સામે નીચે સોફામાં ગોઠવાઈ જાઓ. એસપી હિન્દુસ્તાની ટીમ સિવાયના જે મિત્રો છે ખુખાર મેલડી માતાજી કી જય. અને હવે એસપી હિન્દુસ્તાની ટીમ માતાજીને મોમેન્ટો અર્પણ કરશે અને સુરતસિંહ ભુવાજી પૂર્બાફાઈ સતી માતાજીના ભુવાજી જે માતાજીનું સ્વાગત કરી ચૂક્યા છે અને હવે ખુખાર મેલડી માતાજી બારેજા ધામ નો મોમેન્ટો દ્વારા ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. એમના દિવ્ય આશીર્વાદ લઈ રહ્યા છે. સાઉન્ડ મેલડી માતાજીની સામે ઊભા છે. વિનંતી કે પ્લીઝ આપ ગુજરાતી ભાષા સમજી શકો છો. આપ સ્ટેજની પાછળ જતા રહો. ખુખાર મેલડી માત કી બહુચર ખુખાર મેલડી માત કી બહુચર ખુખાર મેલડી માત કી. હવે માતાજીની સામે જે ઊભા છે મંચ ઉપર વિનંતી કે પાછળ ગોઠવાઈ જાઓ પ્લીઝ. હજુ જે સીડીની બાજુમાં છે બાઉન્સર મિત્રો સીડીની બાજુમાં પણ છે એમને ગોઠવી દો. માતાજીની વિનંતી કે આજે એસપી શોપિંગ દ્વારા અહીં એસપી ઈ બાઇકનું એક ભવ્ય લોન્ચિંગ થઈ રહ્યું છે. આપના પાવન કર કમળ દ્વારા આપના દિવ્ય આશીર્વાદથી બાપ આપના ચરણોમાં વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, અરજ કરીએ કે હે મારી ખુખાર મેલડી બાપ તમારા દિવ્ય આશીર્વાદ વરસાવો અને મારા એસપી હિન્દુસ્તાની ઈ બાઇક્સનું આપના કર કમળ દ્વારા આપના કર કમળ દ્વારા આપ बोल श्री खुखार मेलड़ी मात की जय. बोल श्री पूर्बाफाई सधी मात की जय. बोल श्री रामबाई मात की जय. बोल श्री हरसिद्धि भवानी मात की जय. बोल श्री आशापुरा मात की जय. बोल श्री गजानन गणपति दादा की जय. बोल श्री जगन्नाथ भगवान की जय. बोल श्री उमापति महादेव की जय. ફરીવાર વિનંતી મિત્રો આપને આપ ગુજરાતી સમજી શકો છો પ્લીઝ વારંવાર સૂચના અહીંથી મને મળે છે હું તમને કહું છું મંચની પાછળ જતા રહો પ્લીઝ.
મને સૂચના મળે હું તમને કહું અને તમે હજુ પણ ન માનો એ વ્યાજબી નથી. મંચની પાછળ હવે આપણે જે સામે ઊભા છે એમને પણ વિનંતી કે આપ જ્યાં ઊભા છો ત્યાં ઊભા રહો પ્લીઝ. બસ બહુ ઊભા રહેવા દો વાંધો નહીં. કોઈ કે આમ જા, કોઈ કે તેમ જા, પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે તું બારે જા, તું બારે જા. આવો દિવ્ય આશીર્વાદ મેળવીએ મારી ખુખાર માં મેલડીના. બોલ ખુખાર મેલડી માત કી. ધન્યવાદ. દરેક ને રામ. બોલો બહુચર માત કી. બોલો શ્રી મેલડી માત કી. સિયાવર રામચંદ્ર ભગવાન કી. દરેક ને ખૂબ રામ. આજે એસપી હિન્દુસ્તાની ટીમનું જે નવું શોપિંગ અને નવો એક બિઝનેસ આજ ક્યાં ચાલુ કર્યો અને ખૂબ ભાવ ભક્તિથી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આપ્યું અને જાહેર આમંત્રણમાં દૂર દૂરથી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ શુભ પ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખૂબ હરખનો ભાવ રાખ્યો. અને એમાંય તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ ભગવાન કી. એ બધો સમય ચોગડ્યો, બધું ભેગું થઈ અને આજે ભગવાને એક સમય બનાવ્યો હશે અને એમાંય આજે તો સ્પેશિયલ એક બહુચર મેરડી ખુખાર મેરડીને આમંત્રણ મળ્યું. એ બદલ એસપી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર. કેમ કે એક ભાવ ભક્તિ રાખી અને સ્પેશિયલી આયા કે માં એક વખત અમારા શુભ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા આ પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે. કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુચર મેરડીને માનનારા ભક્તો, બારેજા ધામના માનનારા ભક્તો ગણાય છે. એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે, કોઈ ભુવાજીના દર્શન કરવા આવ્યા છે, પણ ધૂણવાનું એટલે નહીં થાય. કેમ કે એવો માહોલ હોય, એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત. પણ આ એક પ્રસંગ છે, એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર. પણ આ હૃદયથી મારી મેલડીના ખૂબ આશીર્વાદ રહેશે. પણ આજે એસપી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે, જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશો, એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું, પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો. આજે એટલે ખુખાર મેરડી અહીં બેઠી. કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો. કોઈ એવી વાહિયાત વાતો, કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું. પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા અને તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આજ મહેનત રંગ લાવી છે. પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારેય ભંગ નહીં પડે. આવું મારા મેલડીના રામ. કેમ કે એક નાના સમાજ પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી, બધાએ ગરીબી વેઠેલી હશે,
દુઃખ દર્દ જોયા હશે, પણ ભગવાન માતાજીની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં એક નવી ઓળખ, નવી નામના ઊભી થઈ હોય તો આ ભગવાનના આશીર્વાદથી, તમારી કુળદેવીના આશીર્વાદથી આ પ્રાપ્ત થયું છે. પણ વધારે તો કહેવું નહીં, પણ આ પ્રાપ્ત થયેલી વસ્તુનો જો સદુપયોગ કરશે ને તો કાયમ મારા બહુચરના આશીર્વાદ કાયમ માટે રહેશે. સદુપયોગ એટલે એવો કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય છે. પણ કોઈક દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર, આ વિસ્તારમાં ના ગોઠવાય, તમારા હાથે જ મને મેરડીને કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચાઓ કરો છો કે આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે એમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા, આવું હું મેલડી બોલું છું. આજે આજ ગરીબોનું માન સન્માન તમે જાળવો છો ને આજ ગરીબ આગળ બેઠા છે, ઊભા છે. પણ જો આ બધાને છેટા રાખી રાખીને VIP ની લાઈન હોત ને તો હું મેલડી અહીં ના આવ્યો હોત. આટલી આવી માતા છું, આજ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ અહીં આવવાનું થયું છે. નહીં તો ખુખાર મેલડીને બોલાવી એટલે લોટાના ચણા ચાવવા. ભલે વધારે તો કહેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગીને ભૂકો થઈ જતા હોય બારેજા ધામમાં, તો એ જ પગલા આજે અહીં પડ્યા છે. તો તમારું શું થશે એટલું યાદ રાખજો. પણ હરખ ને ભાવ છે એ જ છે, અને તમે બધા માતા વાળા છો એટલે મને ગમ્યું અહીં આવું. બધા માતા વાળા છે, બધા દેવગતિ વાળા છે, અંદર કોને ફેદે હોય છે. પણ દેવની વાત સમજે, દેવના બોલ સમજે, દેવના વેણ સમજે, દેવના બોલની કદર કરવા વાળો આખો વિસ્તાર, આખો બનાસકાંઠા વિસ્તાર, અને આ બનાસકાંઠા વિસ્તારની આ પાટણની જ બહુચર ને મેરડી માતા છે, સતી માતા છે. જેમ કે બારોટના ચોપડે સોલંકીનો ઇતિહાસ જોવા જઈએ તો અમારા બારોટના ચોપડે અમારા વડવાઓ આજ પાટણ ગામથી, મેઘવા ગામથી બારેજા ગામ આયા. એટલે આ તો અમારું મૂળ વતન છે. એટલે કદાચ દેવ અહીં ખેંચી લાવતું હોય. પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો, નાની મોટી સેવા કરો છો સમાજની. બસ મારો ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે આ સેવામાં તમને એટલી અઢળક શક્તિ આલે કે ત્યાં ક્યારેય તમને થાક ના લાગે તમારી SB હિન્દુસ્તાની ટીમને. બીજા તમારા વડીલોને રામ છે કે જેમના આશીર્વાદથી, જેમના માર્ગદર્શનથી આ બધું ભેગું થયું હોય. પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું હાલવા નતું દીધું ને ત્યાં રસ્તા બ્લોક થઈ જાય. પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂરથી મારા ભાવિક ભક્તો આવે ને તકલીફ ના પડે. પણ ચિંતા હતી કે હારો વરસાદ આવશે તો